આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે। નશાકારક સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે। વડોદરા અને અમદાવાદની 3 ફાર્મા પેઢીના પરવાના રદ કરાયા। સન ફાર્મા રોડ પર આવેલી એચડી ફાર્મા નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા। બોગસ બિલ બનાવીને યુપીથી જે કોડિન કફ સિરપનો જથ્થો ખરીદાયો હતો, જ્યાં 9000 કફ સિરપની બોટલની ખરીદી બોગસ બિલમાં દર્શાવવામાં આવી। વડોદરા અને અમદાવાદની ફાર્મા પેઢીઓને કફ સિરપનો જથ્થો વેચવામાં આવ્યો હતો। હરણીની એજે એન્ટરપ્રાઇઝ અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝને જથ્થો સપ્લાય કર્યો। સિન્ડિકેટ બનાવી નશાના કારોબારનો 3 પેઢીઓ દ્વારા આ ધંધો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, નશાકારક સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે, શું કાર્યવાહી? માનુ, ફૂડ ડ્રગ્સ વિભાગની આ મોટી કાર્યવાહી છે। બોગસ બિલોના આધારે નશાકારક સિરપના વેચાણનું આ રેકેટ ચાલતું હતું, તેનો પર્દાફાશ થયો છે। વડોદરા અને અમદાવાદની 3 ફાર્મા પેઢીઓના પરવાના રદ કરી દેવામાં આવ્યા છે। સન ફાર્મા રોડ ઉપર આવેલી એચડી ફાર્મા નામની પેઢી છે, ત્યાં દરોડો પાડવામાં આવેલો અને બોગસ બિલ બનાવીને ઉત્તર પ્રદેશથી કોડિન કફ સિરપનો જથ્થો ખરીદ્યો હતો અને અલગ અલગ કંપનીઓમાં મોકલવામાં આવ્યો હતો। 9000 કફ સિરપની ખરીદી બોગસ બિલો દર્શાવી અને કરવામાં આવેલી હતી। એને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। હરણીની એજે એન્ટરપ્રાઇઝ અને અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝનો જથ્થો છે એ સપ્લાય કરવામાં આવ્યો હતો। 3 પેઢીઓના જે સિન્ડિકેટ છે બહાર આવી છે ને એના કારણે જ આ કાર્યવાહી કરવામાં આવી છે અને 3ના પરવાના કાયમી રીતે રદ કરી દેવામાં આવ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।